નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, બીકે એગ્રોટેક ગુજરાત. તો આજે આપણે એક બોટાદ વિસ્તારની અંદર એક ફિલ્ડ વિઝિટ કરવા આવેલા છીએ. ત્યાં આપણે એક મોટું ફિલ્ડ છે આ જીરુંનું, બરોબર છે. 20 વીઘાનું છે ને જીરું, 20 વીઘાનું જીરું છે. એ જીરુંની વિઝિટ કરેલી છે અને આજની તારીખ છે 23/1/2026ના રોજ આપણે આટલું સરસ મજાનું ફિલ્ડ અને બહુ જ ઓછા ખર્ચાની અંદર તૈયાર કરેલું ફિલ્ડ આજે આપણે જોઈ રહ્યા છીએ. અને આપણે ખેડૂતોનો પણ અભિપ્રાય લઈશું કે આને કયું બિયારણ વાવેતર કરેલું છે અને આ જીરાની અંદર શેની ટ્રીટમેન્ટ કરેલી છે. તો પહેલાં આપણે ખેડૂતનો પરિચય લઈ, નામ, ગામ અને એના મોબાઈલ નંબર. નમસ્કાર સંજયભાઈ. નમસ્કાર. શું નામ તમારું? મારું મેર શૈલેષ વિનોદભાઈ. અમારું ગામ બોટાદથી 6 કિલોમીટર થાય, સ્યાંથળે ગામ છે અમારું. ને આપણે જીરાનું વાવેતર કર્યું છે. તમારા મોબાઈલ નંબર? 9574 56 19 14. બરાબર. તો તમે આ જીરાની વાવેતર કર્યું, કયા બિયારણની પસંદગી કરેલી છે? હરિયાળી 5 નંબર આપણે. હરિયાળી 5, મારુતિ સીડનું હરિયાળી 5. હરિયાળી 5. કેટલા કિલોનું વાવેતર કરેલું છે? 30 કિલોનું વાવેતર કર્યું છે. 30 કિલોનું. તો તમે હરિયાળી 5 આની પહેલા તમે ક્યારેય વાવેતર કરેલું, કયો શા માટે પસંદગી કરેલી છે? આની પહેલા અમે 2 થી 3 વર્ષથી વાવેતર કરીએ છીએ. બરાબર છે. અને ઉત્પાદન આગલા વર્ષે પણ હરિયાળી 5 વાવેતર હરિયાળી હતું. 5 હતું. તો એમાં તમને શું આમ ફાયદો શું મળ્યો હતો? ઉત્પાદન આમ સારું અને ઓછા ખર્ચે તૈયાર થાય. ઓછા ખર્ચે તૈયાર થાય, ઉગવામાં પણ સારી રીતે ઉગવામાં સારું છે. મિત્રો, આજે આપણે જે હરિયાળી 5 જીરું છે એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં. આ ખેડૂત છેલ્લા 2 વર્ષથી આ હરિયાળી 5 જીરુંનું વાવેતર કરે છે. આ વર્ષે પણ ખેડૂતો હરિયાળી 5નું જીરુંનું વાવેતર કરેલું છે. ખેડૂત હરિયાળી 5માં ઉગાવો એક સાથે એક સમાન અને ઝડપી ઉગાવો આવે છે. અને ઉગ્યા પછી જે ફૂગના રોગ ઓછા આવે એના માટે પણ એમાં ટ્રીટમેન્ટ આપેલી છે. અને શરૂઆતમાં જે ફૂગના રોગ પણ આવતા નથી. અને જે વેરાયટી છે હરિયાળી 5 એ ફૂલ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વેરાયટી છે. તો જે હરિયાળી 5ની અંદર એમાં એક આપણે ટ્રીટમેન્ટ કરેલી છે કે એક સાથે એક સમાન અને ઝડપી ઉગાવવા માટે એક એસડીએમની ટ્રીટમેન્ટ કરેલી છે. તો એ ટ્રીટમેન્ટ જે છે એના વિશે આપણે અહીંયા વડેસિયમમાંથી આનંદભાઈ આવેલા છે, તો એના વિશે થોડીક માહિતી આપશે. મિત્રો, જે રસિકભાઈ વાત કરી અને હરિયાળી 5ની અંદર જે આપણે ટ્રીટમેન્ટ કરી છે એસડીએમની, કે જેના લીધે અત્યારે જે આપણે શૈલેષભાઈએ વાત કરી કે ઉગાવો એકદમ ઝડપી, વહેલો અને એક સાથે આવે છે. તો એનું કારણ શું છે મિત્રો? આપણે જે છે એને હરિયાળી 5 નંબરની જે વેરાયટી છે મારુતિ સીડ્સની, એની અંદર આપણે એસડીએમનો પટ માર્યો છે. હવે એસડીએમનું કામ એવું છે કે એક સંપૂર્ણ ખોરાક છે. જેમ બીજા માટે માનવ માટેનો ખોરાક દૂધ છે, એની જેમ ટૂંકમાં બિયારણ માટેનો જે સંપૂર્ણ ખોરાક, તો આપણે એસડીએમનો આની અંદર પટ માર્યો છે. એસડીએમ એક અમેરિકન પ્રોડક્ટ છે વર્ડેશન લાઈફ સાયન્સની, અને એની અંદર આપણે જ્યારે પટ મારીને આપણે ખેડૂતોને સીડ આપીએ છીએ તો એના લીધે જે સંપૂર્ણ ખોરાક મળવાથી ઉગાવો એક સમાન, વહેલો અને એક સાથે આવે છે અને જુસ્સેદાર નીકળે છે. એટલે શરૂઆતની અવસ્થાની અંદર જે પણ કોઈ તાપ લાગે, તડકો લાગે, જો ભેજની ઓછો પડે, ત્યારે એવી સ્થિતિ હોય ત્યારે તમને આ એસડીએમ છે એ જોરદાર કામ કરે છે. હવે આપણે શૈલેષભાઈનો થોડોક એ અભિપ્રાય લેશું કે આની અંદર એને શું ટ્રીટમેન્ટ કરેલી છે. મિત્રો, શૈલેષભાઈ, આમાં તમે દવાના કેટલા સ્પ્રે કરેલા છે? આમાં દવાના આપણે 3 રાઉન્ડ કરેલા છે. 3 રાઉન્ડ કરેલા છે. કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે? આપણે એટોલ, હા, પછી પેશન્સ મેરિટ અને મેરિટનો. એટોલ અને મેરિટ. મિત્રો, અને થ્રીપ્સ માટે એક રાઉન્ડ તમે મારેલો. આમાં થ્રીપ્સની દવા કઈ? એક રાઉન્ડ એક રાઉન્ડ થ્રીપ્સની બાયોસ્ટાર વાપરેલો. બાયોસ્ટાર વાપરેલો. મિત્રો, આમાં મેં તમને કીધું શરૂઆતની અંદર બહુ જ ઓછા ખર્ચની અંદર હરિયાળી 5 જીરું તૈયાર થયું છે. તો એની અંદર ખેડૂત મિત્રે ખાલી 3 રાઉન્ડ મારેલા છે. એમાં એટોલ અને મેરિટ, જે મોલા મચ્છીની આવે છે મેરિટ, અને જે એટોલ છે એ આપણે દરેક વિડીયોની અંદર વારંવાર કહી છે. જે 4 વર્ષથી જે આટલી આ વર્ડેસિયમની જે નવી ટેકનોલોજી છે કે જીરાની અંદર 2 થી 3 રાઉન્ડ આવી જાય એટલે જીરાના અંદર જે રોગ પ્રતિકારક શક્તિ આવી જાય છે. મિત્રો, કે એની અંદર જે છોડવાની તાકાત, મજબૂતાઈ અને રોગ પ્રતિકારક શક્તિ, જે તડકા સામે, ગરમી સામે અને જે ધુમ્મસ આવતો હોય કે ઝાકળ આવતો હોય એના સામે રક્ષણ આપે એવું મજબૂત જીરું અહીંયા તૈયાર થઈ ગયું છે. મિત્રો, આપણે જીરાની અંદર બધા ખેડૂતો, તમને ખબર છે, 4-5 દિવસ ફૂગનાશક દવાઓના પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે તો પણ જીરું હુકાઈ જશે. તમે આજે જુઓ, આ 20 વીઘાનું જીરુંનું ફિલ્ડ છે. આની અંદર કોઈ પણ એવી ફૂગનાશક
કોઈ ઉપયોગ કરેલો નથી. ખાલી 3 રાઉન્ડ એટોલ અને મેરિટના ઉપયોગ કરેલા છે અને 1 રાઉન્ડમાં પેશન ઉપયોગ કરેલું છે અને હવે એ ખેડૂત મિત્રો M45 નો ઉપયોગ કરવાનો છે. બરોબર. અત્યાર સુધી આ જીરાની અંદર ઉપયોગ કર્યો નથી. તો આપણે દરેક વિડીયોની અંદર એટલે કહીએ છીએ શૈલેષભાઈ, તમને જે એટોલ વાપર્યું એનું રિઝલ્ટ તમને કેવું લાગેલું? બહુ સારું. બહુ સારું. કઈ રીતે? એના છાંટવાથી તમને શું ફાયદો થાય શૈલેષભાઈ? એ છાંટવાથી આપણે જીરું આમ બીજા કરતા આમ કુણપમાં દેખાય, ઉણપમાં વધારે દેખાય, પછી માલ એવલો થાય. તો તમારે જે તમે ઉપયોગ કર્યો તો આજુબાજુના ખેડૂત મિત્રો તમને કઈ આમાં પૂછે કે આ જીરાની અંદર શું પૂછે ને બીજા ખેડૂતો પણ બીજા મંગાવે છે હા મગાવે બીજા દવા એટોલ ને બધા એટોલ આજુબાજુ મગાવે વાળા બીજા. ઉપયોગ હા, કરવા બીજા માંડ્યા છે. કઈ દવા છાંટો? મિત્રો એટોલ જે એક અત્યંત આધુનિક ટેકનોલોજી છે. તો આપણી સાથે એક બીજા ખેડૂત મિત્ર આવેલા છે કે એનો આપણે પરિચય લઈ અને એ ખેડૂતે પણ વાવેતર કરેલું છે તો એનો અભિપ્રાય લઈ. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ઘનશ્યામભાઈ. 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 તો ઘનશ્યામભાઈ, તમે કયા જીરુનું બિયારણ વાવેલું છે? મેં વાયેલું છે 5 નંબર. હરિયાળી 5. હરિયાળી 5. 5. બરાબર. તમને એમાં ઉગાવો કેવો મળેલો છે? ખરેખરો. ખરેખરો. હા. કેટલા વીઘા કેટલા કિલોનું વાવેતર છે? અમારો છે 24 કિલોનું. 24 કિલોનું વાવેતર. તમારે જીરું આ જ રીતે સારું? આ જ રીતે સારું. બરાબર. જીરાનું રિઝલ્ટ બહુ સારું. આમાં જે એટોલ વાપરેલી છે શૈલેષભાઈ, એનું રિઝલ્ટ સારું મળેલું? હા ખરેખર. તમને પસંદ છે? હા. ઓકે. તો હવે આપણે આનંદભાઈને કહેશું કે એટોલ જે છે એના વિશે થોડીક માહિતી આપી દે. મિત્રો, જે એટોલની વાત કરીએ છીએ કે જે અત્યારે ખેડૂતોની પહેલી પસંદ થઈ ગઈ છે. હવે એટોલ છે શું, એટોલ કઈ રીતના કામ કરે છે? હવે મિત્રો, વિજ્ઞાન એમ કહે છે કે કુદરતી આફતોને લીધે અથવા વાતાવરણના પરિબળને લીધે 60% ઉત્પાદનની અંદર લોસ આવે છે અને ખાલી 11% જે જીવાત અને રોગને લીધે નુકસાન આવે છે એવું વિજ્ઞાન કહે છે. તો જે 60% ઉત્પાદનને લોસ આવે છે એ સ્ટ્રેસ, વાતાવરણનો જે સ્ટ્રેસ છે કે વધારે પડતી ઠંડી હોય, વધારે પડતો તડકો હોય, પાણીની અછત હોય અથવા ઓછું પાણી મળતું હોય, આવી જ્યારે સ્થિતિ હોય ત્યારે પાકની અંદર એ ઉત્પાદનની અંદર લોસ આવે છે. તો એ ઉત્પાદનમાં લોસ ન આવે અને જ્યારે એ વાતાવરણનો અજૈવિક તણાવની સામે રક્ષણ કરવાની વાત આવે તો પેલું નામ યાદ આવે તો એ છે એટોલ. શું કામ? કે એટોલ છે કે જેની અંદર સીવીડ ફર્મેન્ટેડ છે. સીવીડ એટલે દરિયાઈ શેવાળનું ફર્મેન્ટેશન, એટલે આથવણ કરેલું સીવીડ છે. સાથે સાથે એની અંદર 11 થી 12 જાતના ન્યુટ્રિશનો છે કે જે ન્યુટ્રિશનો 12 જાતના છે એ એવા ફોર્મ્યુલેશનની અંદર બનાવેલા છે કે માત્ર ને માત્ર 3 કલાકની અંદર એ છોડની અંદર ઉતરી અને કામ કરવાનું ચાલુ કરી દે છે. તો જ્યારે તમે બધા NPK સહિતના ન્યુટ્રિશનો જ્યારે પ્લાન્ટમાં તમારા પાકની અંદર છાંટવામાં આવે તો એને સંપૂર્ણ એને વિકાસની અંદર અને જ્યારે વાતાવરણની અંદર ફેરબદલી થાય તો એ જ પ્લાન્ટ આપણને ટૂંકમાં એ રોગ પ્રતિકારક શક્તિની અંદર પણ એનું રૂપાંતર થાય છે અને સારામાં સારી રોગ પ્રતિકારક ક્ષમતા આવે છે. અત્યારે શૈલેષભાઈનો તમે મિત્રો આ પ્લોટ જુઓ. આ 20 વીઘાના પ્લોટની અંદર તમને એક પણ તમને સુકાયેલો પ્લોટ દાણો નહીં જોવા મળે, એક પણ જગ્યાએ તમને બેસેલો જગ્યા નહીં જોવા મળે. શું કામ? તમે જ્યારે ખોરાકનો સંપૂર્ણ રીતે તમે ઉપયોગ કરો છો, એનો સારા ન્યુટ્રિશનોનો ઉપયોગ કરો છો તો તમારા છોડની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે, તણાવની સામે રક્ષણ કરવાની શક્તિ વધી જાય છે. તો એટોલ જે છે એ તમને સંપૂર્ણ ખોરાક કહીએ તો પણ એનો પરિવાર ટૂંકમાં એનાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે. થેન્ક યુ, આભાર. તો તમે પણ મિત્રો એટોલ દરેક પાકની અંદર વાપરી આવું સરસ મજાનું ઉત્પાદન મેળવજો.